હર હર મહાદેવ મિત્રો, બાપા સીતારામ। આજે શનિવાર ને 14 છે। આપણે જો જાય છીએ બગદાણા હાલીને, મહુવાથી બગદાણા। આમ 35 કિલોમીટર થાય છે, પણ આપણે શોર્ટકટ લઈએ એટલે 30 કિલોમીટર જેવું થઈ જાય। જો આ બધા મારા બેનને બનેવી છે, આપણે સન્ની પાજી, એમના મિત્ર છે આકાશભાઈ છે, જો આ કિરણ છે। તો જો આયલા જાય છે, રાતે 9:30 આપણે ચાલવાનું ચાલુ કર્યું છે। હવે જોઈ કેટલા વાગે પહોંચીએ એમ, ચેક સુધી બના રહેજો વ્લોગમાં। જોઈ આપણે રસ્તામાં શું આવે છે, કઈ રીતે પહોંચી જઈએ, કેટલા વાગે પહોંચી જઈએ, કોણ ક્યારે થાકી જાય છે એ પણ આપણે જોવું। તો બના રહેજો ચેક સુધી, બહુ મજા આવશે। ત્યારે 11 વાગી ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ ભાદરોડ। 7 કિલોમીટર જેટલો આપણે હાલી ગયા છીએ મહુવાથી। 1.5 કલાકમાં ભાદરોડ પહોંચી ગયા છીએ। 5 સવા 5 જેવું થઈ જાય તો આવેલા જઈએ છીએ આપણે। થોડોક રસ્તો વરસાદને કારણે ખરાબ થઈ ગયો છે। ત્યારે 12:15 થયા છે ને આપણે પહોંચી ગયા છીએ ખાટસુરા। 12-13 કિલોમીટર જેટલું કાપી લીધું છે। ખાટસુરા વાળા રસ્તેથી આપણે આવેલા છીએ। તો આ બધા પાછળ આવેલા આવે છે। તો બાપા સીતારામ। કિલોમીટર ધીરે ધીમે પૂરા થવા માંડ્યા છે બધાના, ને આપણે તો આવેલા જઈએ છીએ। 3 વાગે આપણે પહોંચી ગયા છીએ ખોટવડા। જે 7 કિલોમીટર જેટલું બાકી છે। જો ખોટવડા આપણે પહોંચી ગયા છીએ રસ્તામાં। હજી 3 કલાક જેવું થાય, 7 કિલોમીટર બાકી છે। તો જે આવેલા જઈએ છીએ, જો ધીમે ધીમે વરસાદ છાંટા ચાલુ છે। આવેલા જઈએ છીએ રસ્તામાં છે। સવારના 6 અને જો અંજવાળું થઈ ગયું છે થોડુંક। આપણે હવે 1 કિલોમીટર જેટલું બાકી છે। આ તો મસ્ત ગામડાનો નજારો છે સવારનું। 1 કિલોમીટર જેટલું બાકી છે। નિરાતે આરામ કરતા હાલીએ એટલે વાર લાગે છે। આ જણે વિધા 2 ભોગી ગયા, 1 ઘાયલ છે અને 4 આવેલા રહી। ફાઇનલી પહોંચી ગયા છે આપણે બગદાણા। 7 વાગ્યા છે એક્ઝેક્ટ, ને 7 વાગે આપણે પહોંચ્યા હતા। રાતે 9:30 વાગે ચાલવાનું ચાલુ કર્યું હતું, ને અત્યારે જો સવારે 7 વાગે ધીમે ધીમે ચાલતા આરામ કરતા આપણે પહોંચી ગયા 7 વાગે બગદાણા। ત્યાં કરશું હવે દર્શન, પછી થોડી વાર આરામ કરીને પાછું બજારમાં આંટો મારીને નીકળી જવાનું છે મહુવા। તો આપણે આ મંદિરની અંદર જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે। તો આજે ગુરુ પૂનમ છે, દર્શન કરવા જઈ રહ્યા છીએ આપણે। ચાલો બેનો આ બાજુ દર્શન માટે આવી જતો।
ગયા છીએ પાછા હવે ઘરે નીકળીએ છીએ મહુવા. દર્શન જો શાંતિથી થઈ ગયા છે બજરંગદાસ બાપાના. 7 વાગે પહોંચ્યા હતા આપણે. આખી રાત ચાલ્યા ધીમે ધીમે આરામ કરતા કરતા.